અહીંયા એ બાજુના ગામને સોડી મને બહુ ગમી ગઈ. તો હું એને મળવા ગયો. પછી એણે મને હું એને વાડીમાં એને મળવા ગયો તો એણે મને પડકાર આપ્યો. પડકાર આપ્યો? એનો પડકાર આપ્યો એને તને? એણે મને પડકાર આપ્યો કે તારામાં હિંમત હોય ને તો મારા ઘરે આવીને બતાય અને મારા બાપા પાસે હાથ માંગ મારો. હું એ જ દિવસે ગયો હતો એને બાપા ભાઈ એનો હાથ માંગવા. પછી થોડીક ટસલ થઈ પણ એને બાપા તો માની ગયા, પણ એ સોડીઓ ફરી ગઈ છે. પણ મારા રોયા એમ કોક છોડ્યું કે મારે ઘેર આવીને મારા બાપાએ મારો હાથ માગી જા તો તારી માં મરી ગઈ હતી, મન લઈને ન જવાય તો તું હાલી નીકળ્યો. હવે તારી જિંદગીના બધા નિર્ણયો તું લઈશ કા? પછી હવે એ છોકરી હું કહેશ તને? એ તો મને મળતી જ નથી હવે. તેને ઘરે જવું છે, હું આવું? તમારે ન થવું બા. તમારે બેઉને કઈ બોલવાનું થયું તું? કાંઈ થયું નતું, પણ હું એને ઘરે ગયો ને તો એને બાપા અમે ફરી ગઈ ઉડી કે મને નથી ગમતો આ. એટલે ઈ તારી હારે રમત રમી ગઈ કા? એવું જ કાંઈક થયું છે. તો પછી તું હું એના નામનું આ બધું કરીને બેઠો છે? ભૂલી જા ને, એ એનાથી એ કેવી રૂપાળી સોડી હું તને ગોતી દઈશ. એના માટે થઈને કઈ આ બધું ખાવા પીવાનું બધું છોડી ન દેવાય. અને આ જો ને તું કેવો મજાનો રાજાના કુંવર જેવો હતો અને આ કેવો તું કાલો કલૂટો થઈ ગયો. ભૂલી જા તું, ઈ છોડી ન જોતી આપણે. અને એ આવશે ને અમે તેથી હું એને જોઈ લઈશ. પણ બા મને એ છોડી બહુ જ ગમે છે બા. એના વગર મને ઊંઘે નથી આવતી રાતે. હવે મને એ જ ગમે છે. એના વગર હું નહીં જિંદગી કાઢી શકું મારી. મારી વાત સાંભળ, ઈ તને ઘાસે નથી નાખતી અને તું એના વગર રહી ન થકતો એમ? અરે એવું બધું ન હોય. ઈ પછી છે ને જો એને અહીં જબરજસ્તી લઈ આવશું ને તો ઈ તારા પર કેવો પાવર કરે ને ઈ જોજે તું. પછી ઈ તને જીવવાને લાયક નહીં રહેવા દે. એવી સોડીઓ આપણા ઘરમાં ન જોઈ બટા. એ જે તને પ્રેમ કરે, જે મારું માન રાખે, જે ઘર હાચવે ને એવી સોડી આપણા ઘરમાં જોઈ. એ આવી રખડેલ ન જોઈ. ઈ છે ને રખડેલ નથી બા, એને રખડેલ નહીં કહેતા હો. મને બહુ જ પ્રેમ કરું છું. ઈ તારી હારે બોલતી નથી, તારી સામે જોતી નથી અને પાછી હું એને રખડેલ કહું છું તો તું કહેશ કે એને માટે કાંઈ બોલતા નહીં. એટલે તને એકલાને જ છે ને એના માટે બધી પડી છે, એને કાંઈ નથી પડી. પણ બા ઈ ભલે મને પ્રેમ ન કરતી હોય, હું તો એને સાચા દિલથી પ્રેમ કરું છું ને. એના વિશે કોઈ ખરાબ બોલે એવું ન સાંભળી શકું. તો પછી હું કરવાનું તે ધાર્યું છે? મેં જે ધાર્યું છે ને એ હું કરી લઈશ. હું મને કે તો ખરો. એમાં મારે તમારી કાંઈ જરૂર નથી. હું કરી લઈશ. એ ન જવાનું એમ. મને કે તારે હું કરવું છે એટલે સુધી તે મને વાત કરી છે ને તો હવે તું જ મને કે તે હું ધાર્યું છે. જો બનશે ને બટા તો હું તને મદદ કરીશ. હું ફરીથી એના ઘરે જ એકવાર મળી આવી એને હું એને મનાવી જોઈએ એકવાર. એ મારી એક વાત સાંભળ. તું એને મેળા મળ્યો તો ત્યારે એની હારે કોઈની બેનપણી કોઈ હતી? હા એની બેન હતી યાર. એની બેન હતી કે બેનપણી હતી? બેન હતી. બેન હતી. એને તું ઓળખસ? નહીં. ઘરે ગયો તો ત્યારે એની બેન નહોતી? હા એની બેન તો હતી પણ એમ નથી ઓળખતો હું એને. હું તો એમ કહેવા માંગુ કે જો એની બેન કે બેનપણી હોય ને તો એને આય એક દી લઈ આવ. પછી હું સમજાવીને એના મનની બધી વાત હું કઢવી લઉં અને પછી તું આગળ વધ. હમણાં એમ એના ઘરે નહીં જતો, નહીં તો એને છે ને બહુ પારો સડી જાય. હમણાં એમને એમ તું નહીં જતો. હવે છે ને એ બધું હું કરીશ. પણ એક કામ કર, એની બેન કે બેનપણી જે હોય ને એને સમજાવી પટાવીને આપણા ઘેરે લઈ આવ. પછી હું બેહાડીને બધું પૂછી લઉં. કેમ લાગે છે તને? ઠીક છે બા, હું એમ જ કરી. એમ જ કર હં બેટા. અને જો ખાઈ લે જા. અંદર બધું ઢાંક્યું. જો રોટલા રીંગણાનું શાક કર્યું છે બેટા. જા ખાઈ લે મારો દીકરો. હં હે ભગવાન, તે દી કહેતો હતો ને
મેળે ગયો તો મેળે પડી ગયો. હું જાણી જ ગઈ હતી કે એને હું મેળ પડી ગયો. જો આવ્યું ને વાસ્તે ગાસ્તે માંડવે મેળ પાડીને આવ્યા ભાઈ. અને હવે પછી લાપસી જેવું મોઢું કરીને બેસી ગયા. એ બોલતી નથી, એ ચાલતી નથી, એ મળતી નથી. એ આજકાલના છોકરાઓ છે ને આવા બધા મેળ પાડી આવે અને પછી કોને આ બધું કરવાનું? મારે જ ને. સારું પણ મારો દીકરો સારો છે. એ છે ને કોકને લઈ આવશે ને તો હું સમજાવીશ અને થઈ જાય. મારો ઠાકર છે ને બધાએ હારાવાના કરશે. ખાઈ લો ખાઈ લો. તું તો સેજલની બેન છો ને? હું એની જ બેન છું. તો તું કેમ અહીં આવી? મને તમારું કામ હતું એટલે. મારું કામ શું હતું? બસ એમ જ મને થોડીક વાત કરવી છે, મને કંઈ કહેવું છે. શું વાત કરવી છે? મને શરમ આવે છે. સારું, હું કહી દઉં છું. સેજલ તમને પસંદ નથી કરતી. એણે ના પાડી છે તમારી જોડે લગ્ન કરવાની. એ તો ખબર છે મને. તો તમને હું કેવી લાગુ છું? મને તમે બહુ જ પસંદ છો. તમે હસો છો એનો મતલબ હું શું સમજુ? એમ તો તમે પણ સેજલથી કંઈ કમ નથી, પણ તમારા બાપુજી કંઈ કહે નહીં તમને? તમે એમને આવીને વાત કરો, એ માની જશે કદાચ. એમને તો તમે બહુ જ ગમો છો, બાપુજીને તો. ઠીક છે, તો હું મારા બાને વાત કરી જોઈ પહેલાં. સારું, તો હું રાહ જોઈશ. કેટલા વાગે આવશો તમે? હું આવીશ. પાક્કું? હા, મારા બાને લઈને આવી હું. સારું, હા ને? મળીએ પછી. હા, આવજો. આવજો. તો ઊંધો જ ખેલ પડી ગયો હો. એલા યાર કિશન, જમરૂખ ખોડક તો ભૂલી ગયો ઓલી ને. કઈ નહીં, બીજી વાર વાડીમાં આવશે તો જમરૂખ ને ચીકુ ને આંબા બધું તોડી આપે. હે ભોળા, આવ કિશોરી આવ. કેમ એટલા બધા ખુશ દેખાય છે? ભોળા વાત જ એવી છે, તું રાજીના પેટ નો થઈ જાવ. શું વાત છે? શું લાગે તને? ઓલી સેજલીમાં તું થોડોક તો હાસો છો પણ થોડોક ખોટો છો. સેજલીમાં તો કઈ મેળ નથી પડ્યો હજી સુધી આપણો. તો પણ મેળા મહિની અરે એની બેન હતી ને, હા રૂપા, ઈ આજે વાડીએ મળવા આવી હતી મને. રૂપા? હા, એની બેન. ઈ મને શું કહે કે તમે મને બહુ ગમો છો. મારી બેન તો તમને પસંદ જ નથી કરતી, પણ
મારી યાર તમે લગ્ન કરી લ્યો. એ એવું મને કીધું બોલે ને રૂપાએ કીધું એવું? તઈ કેમ બાકી? એટલે મેં તને કીધું છે કે હા હા વાંધો ને આપણે લગ્ન કરી લેવું. એણે કીધું મારા બાપાને મળી જશો તમે આવીને. મળવા જવાનું કે? એકલો નહીં જાતો, તારી બાને હારો લેતો જાજે. હા, એ મારા બાને પહેલાં પૂછવું પડશે મારે કે આવું આવું થયું છે, શું કરું? હમ. કેમ કે મારા બાને વાત કરી હતી કે મને સેજલ ગમે છે, પણ સેજલને હું નથી ગમતો એને શું કરશું? એટલે કાંઈ નહીં, સેજલ નહીં તો એની બેન, બીજું તો હું એમાં. હા, બરાબર ને? બરોબર છે. તો કાંઈ નહીં, હું જાઉં છું અત્યારે ઘરે મારા બાને વાત કરવા. બાકી કિસ્મત તારી બહુ તેજ છે હો. ચાંદી છોડીને સોનું મળી ગયું. ચાંદી સોની ઠીક છે બધી વાત તો, અને કિસ્મતે ઠીક છે, પણ મને તો સેજલ ગમતી હતી પણ એ તો મળી નહીં યાર. પણ કાંઈ નહીં, રૂપાય થોડી કઈ જેમ તેમ છે, એ રૂપલનો કટકો જ છે ને એ તો. હા હો. તઈ હારું, હું જાઉં છું મારા બાને વાત કરવા. કાંઈ નહીં, સારું હાલ. હા, પછી હું એને ડોહાને મળી આવું ને, હા પછી તને બધું આવીને કહે હાંચક ના કે હું થયું ને હું નક્કી કર્યું. હા તે વાત. હો ને? હાલ. હા, સંભાળીને જાજે ભાઈ. એ હા. હે ભગવાન, તું કેવો છે? ક્યાં લંગર નાખીએ ને ક્યાં માછલી પકડાય છે.